જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અવસ્તુની થતાં કિંમત, જરા હાનિ થઈ તો ગૂંચ, કશાયો એ જ છે કાંટા, નહીતર માનવી છે ફૂલ, કશાઈ સ્થાન જોઈને મૂંગું રહે ત્યાં જ ઉગશે ફૂલ. જગતના સ્થૂળ કાનૂને પહેલા નામ પીછે માલ, ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ. થઈ જ્યાં કાચની કિંમત, હીરાના ત્યાં ઘટ્યા ભાવો, વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ. બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી, મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. વિકર્ણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા, છતાં વિજ્ઞાન હિસાબી, ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા. ગૂંચોને જોઈને જાણે, સ્વરૂપે સ્થિર આત્મપ્રકાશ. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત, જગત સાપેક્ષ હોવાથી, જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જય સચ્ચિદાનંદ. એક મુખ્ય વાત આખા આપણા વિજ્ઞાનની જે દાદાએ ખુલ્લી કરી આપી છે, બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી, મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગુચ પાડી. હવે
આપણને જ્ઞાન મળવાથી હું શુદ્ધાત્મા છું પ્રાપ્ત થયું છે અને આખો વ્યવહાર તકલાદી છે. ગ્લાસ વેર હેન્ડલ વિથ કેર, દાદાએ બહુ ખુલ્લું કર્યું છે. હવે એક જે મૂળભૂત જે સિદ્ધાંત આપણને આપ્યો દાદાએ કે ભોગતા પદ એક કર્તા પદની ભ્રાંતિ છે. ભોગતા પદ કેમ ઊભું છે? તો કે કર્તા પદની ભ્રાંતિ છે માટે. એટલે અહીંયા શું કહેવા માંગે છે? આપણને જ્ઞાન મળ્યું, હું શુદ્ધાત્મા છું, આપ્યું આ વ્યવહારને, આ લાગેલા જગતને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. અને આપણે કીધું કે વ્યવસ્થિત શક્તિ જો એક્ઝેક્ટ સમજાઈ ગઈ તો સામે કેવળ જ્ઞાન થશે. એટલે શું? એ બધાના ક્રિયાના, બધા જ પ્રકારના ક્રિયાના કરવાપણામાંથી છૂટી જઈશું. હવે જે પજવે છે, કે જે હેરાન કરે છે, કે જે ચિકાસવાળું છે, જે સહેલાઈથી સમજાતું નથી, એ શું છે? તો કીધું નાનામાં નાનો ભોગવટો, દરેક સંજોગની છેલ્લી અસર ભોગવટો છે. એ ભોગવટો આપીને જતો રહે છે. હવે એ ભોગવટાની જે અસર છે તે અસરમાંથી નીકળી શકતા નથી. હવે અહીંયા આ વાતને આપણે લઈએ. ભોગતા પદ રહ્યું નથી, કારણ કે કર્તા પદની ભ્રાંતિ ગયેલી છે. પણ કર્તા કોણ છે? એ વ્યવસ્થિત કૃપાથી મળેલું છે, આજ્ઞાથી રહેતું નથી. આજ્ઞાથી આપેલું છે આપણને કે આજ્ઞાથી રાખશો તો આખો ભોગવટો જે છે તેને અસર થયા વગર તમે પાર કરી જશો. અને એ નાનો સરખો ભોગવટો પણ પચતો નથી. એટલે શું કે એમાં મારાપણું થાય છે. મમતા ત્યાં કામ કરી જાય. ભલે ડિસ્ચાર્જ ઓનરશીપ છે, ડિસ્ચાર્જ મમતા છે, પણ એ ભોગવટો કરાવે છે ને એની અસર થાય છે. હવે શું કીધું? આ જ્ઞાન મળ્યા પછી દર્શનમાં ગયો, ફક્ત ચારિત્રમાં રહ્યો. હવે ચારિત્રમાં જ રહ્યો તો એ ચારિત્રમોહને જોવાનો રહ્યો ખાલી. કે ચારિત્રમોહ એટલે એને ડિસ્ચાર્જ મોહ કહેવાય, કે જે જોવાથી જાય. પણ એમાં જોવા આપણે રહી શકતા નથી. એમાં મારાપણું આવી જવાથી એ નાની નાની અસરના માલિક થઈ જાય છે. અને એના લીધે કે મૂળમાં કરતા કોણ છે સમજાયું નથી. એટલે કે વ્યવસ્થિત સમજાયું નથી, વ્યવસ્થિત આજ્ઞા કરીને પણ રહ્યું નથી. એટલે એ ભોગવટાની અસર થાય છે. એટલે જ્યાં વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એવું સમજાશે. કારણ કે એને જોવા માટે કીધું આપણને. શું જોવાનું? તો કે આ બધા પુરાવા જુઓ, અને પુરાવા જોવાથી ખબર પડશે કે આના એ પુરાવાના કારણે ભોગવટો આવ્યો. જેમ ભગવાનના કાનમાં બરું ખોસાયા તો એમને જે પુરાવો સામે દેખાતો નહોતો, એમને જ્ઞાનથી દેખાયો કે આટલા અવતાર પહેલા ત્રિપૃષ્ઠ નારાયણ હતા અને વાસુદેવ નારાયણ હતા. અને સૈયા પાલકને કાનમાં ગરમ ગરમ શીશું નાખ્યું હતું, કારણ કે એમની શું કહેવાય આદેશનો ભંગ થયો હતો. પણ એ બહુ ઊંચા પુરુષ કહેવાય, વાસુદેવ નારાયણ 63 સલાહકા પુરુષ વાળા. એટલે થોડો થોડો એવો એમને જે પસ્તાવો થયેલો કે અરે આ તો ભૂલ થઈ ગઈ, અને મન વાણી કાયની એકતા, તે એવો પસ્તાવાનું પરિણામ શું આવ્યું? તો એમના ભાગે તો કાંટા આવ્યા. એમણે નાખેલું ગરમ ગરમ ઉકળતું શીશું, જે શીશુ રેડવાથી સૈયા પાલક મરી ગયા હતા. અને એના પસ્તાવાથી એટલા બધા એવિડન્સ એમને દેખાયા. તો કે આ ગોવાળ જે મારા કાનમાં બરું નાખ્યું એની ભૂલ નથી. એમણે સારી રીતે સમભાવે નિકાલ કર્યો અને ક્ષમતાપૂર્વક એ ભોગવટાનો
નિકાલ કર્યો. હવે આટલી જ વાત આપણે જોવાના ભાગમાં વિકસાવવાની છે કે જ્યારે જ્યારે આપણને નાનામાં નાનો સરખો ભોગવટો પણ આવે ને તો આપણી દ્રષ્ટિ છેક ત્યાં લગી જાય કે આપણને એ કઈ રીતે ક્યાં કારણ સર્જાયું એ ભોગવટાનું એ દેખાશે. એટલે પછી સામા નિર્દોષ દેખાશે, ભોગવનારા રહીશું નહીં અને એ કર્મમાંથી છૂટી જઈશું. જે આમાં કીધું ને દર્શન મોહ ગુજ પાડી, એટલે અને શું કીધું તો કે ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ. દર્શન મોહ મૂળ સ્વરૂપે નથી, પણ આજે સામા કરતા લાગે છે ત્યાં એ રહી ગયેલો દર્શન મોહ છે એ પ્રતિક્રમણથી જાય. એટલે પ્રતિક્રમણની કિંમત અહીંયા સમજવાની છે કે જ્યાં કોઈ પણ દોષિત લાગે છે એટલે એ કેમ દોષિત લાગે છે તો હજી બુદ્ધિનું ચલણ છે. બુદ્ધિનું ચલણ અહંકારના લીધે છે અને અહંકાર પાછી બુદ્ધિને જ બુદ્ધિ પાછી અહંકારને જ ટેકો આપે. એટલે આ ડિસ્ચાર્જ અહંકાર જે છે, ભોગતા ભાવનો અહંકાર, એને ઓળખવાનો છે, ભોગવટો કરાવે છે અને એ વાણીમાં વ્યક્ત થાય ત્યારે આપણે સમજી જવાનું. એટલે એક બાજુ દાદાનું વચન છે, મને કરીને બોલશો જ નહીં. અને જ્યાં મને કરીને બોલાય તો તરત સમજી લેજો કે કોની વાત છે. આના પર ખૂબ વિચારણા કરીશું. મને કે મારે કરીને વાણીમાં આવે છે તે વખતે આપણે જાગૃતિ રાખીને નોય મારું કરો યા એ આ નામધારી દીપક આનંદનું છે. દીપક આનંદ આયા ગયા બોલ્યા કર્યું બધું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે